હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ નિર્જય એજ્યુકેશન. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 1 ભારતનો વારસો એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ આપણે અગાઉના વિડીયોની અંદર ભારતના વારસો વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે વારસો કોને કહેવાય. તો આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટને શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે. તથા બીજી રીતે કેવો હોય વારસો? તો પેઢી દર પેઢી જે મળે છે એને શું કહેવામાં આવે છે? વારસો કહેવામાં આવે છે. તો હવે આપણે ત્યારબાદ આગળનો ટોપિક કે ભારતના વારસાની અંદર આપણે જોયું કે વારસાના બે પ્રકાર છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો આપણે એ વિશે ભારતનો પ્રાકૃતિક વારસો વિશે અભ્યાસ કરીએ કે પ્રાકૃતિક વારસો કોને કહેવામાં આવે. કે આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ સાથે સર્જન થયું છે. તો પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે કયો? પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધને પરિણામને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. કે એ પ્રકૃતિ છે એ પ્રકૃતિ પણ છે, આજુબાજુનું જે પર્યાવરણ છે એની સાથે માનવનું શું છે? સંબંધ રહેલો છે. એ પરિણામને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. કે પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે કે પ્રકૃતિ એ કુદરત દ્વારા સર્જન થઈ છે, એટલા માટે કુદરતે આપેલી શું છે? ભેટ છે. ભારતના પ્રાકૃતિક વારસો વિશેષ અને વૈવિધ્યસભર છે. કે ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એ વિશાળ અને વિવિધતા ધરાવતો જોવા મળે છે. તેની અંદર પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ઊંચા પર્વતો, ઝરણા, નદીઓ, સાગરો, દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. કે આપણે જોયું કે પ્રાકૃતિક વારસો જોયો તો એ પ્રાકૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો નદીઓ છે, ઝરણા છે, સાગરો છે કે વિવિધ પ્રકારની નદીઓ જોવા મળે છે, સાગરો જોવા મળે છે, અનેક પ્રકારના ઝરણા જોવા મળે છે, દરિયા કિનારા જોવા મળે છે. ત્યારબાદ અનેક પ્રકારના ખીણ પ્રદેશો છે, અનેક પ્રકારના વિશાળ મેદાનો જોવા મળે છે, તેમજ વિવિધ પ્રકારના રણોનો પણ સમાવેશ કરવામાં આવે છે. તથા વૃક્ષો અને વનસ્પતિ કે આજુબાજુના વિવિધ પ્રકારના જંગલો છે તો જંગલોની અંદર શું હોય છે? વૃક્ષો હોય છે. તો વૃક્ષો પણ જોવા મળે છે. જુદી જુદી જાતની વનસ્પતિ ઉગી નીકળી છે તો એ વનસ્પતિ પણ તેનો સમાવેશ કરવામાં આવે છે. જીવજંતુઓ અને ઋતુઓ, પશુ પક્ષીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે વિવિધ પ્રકારની વનસ્પતિઓ છે, વૃક્ષો છે, પશુ પક્ષીઓ છે, જીવજંતુઓ છે, તેમજ પશુ પક્ષીઓ તેમજ આજુબાજુનું જે ભૂમિ દ્રશ્ય છે, જમીનનું દ્રશ્ય એ પણ આપણને જોવા મળે છે. વિવિધ પ્રકારના ખડકો જોવા મળે છે, અનેક પ્રકારના, તેમજ ખનિજોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છે. આપણે કોના સંતાન છે? પ્રકૃતિના છે. આજુબાજુની પ્રકૃતિ છે એના આપણે શું છે? સંતાન છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. કે આપણે પ્રકૃતિના સંતાન છે તો આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ દ્વારા જ આપણને અનેક વસ્તુઓ મળી રહે છે. કે દાખલા કે નિવાસ માટે તો પહેલું શું મળી રહે છે? આપણે રહેઠાણ માટે ઘર બને છે. ઘર બનાવવા માટે આપણે લાકડાની જરૂર પડે છે. એટલા માટે પ્રકૃતિ માટે આપણે જાણીએ છીએ કે પહેલાં તો આપણે જમવા માટે આહાર મળી રહે છે, પીવા માટે પાણી મળી રહે છે શુદ્ધ, તેમજ શુદ્ધ વાયુ આજે આપણે શ્વાસની અંદર લઈએ છીએ શ્વાસ, તો એના માટે શુદ્ધ આપણને હવા પણ મળી રહે છે, તેમજ રહેવા માટે આપણને ઘર મળી રહે છે. ત્યારબાદ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણોમાં પંચતંત્રની વાર્તા અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ જોવા મળે છે. કે આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક વારસામાં અનેક બાબતોનો આપણે સમાવેશ થયો, તો એની સાથે આપણે શ્રદ્ધાપૂર્વક કહી શકીએ કે કઈ વાર્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણે જાણીએ છીએ કે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ જોવા મળે છે. કે પ્રકૃતિ સાથે પંચતંત્રની જે વાર્તાઓ છે એનો સમાવેશ કરવામાં આવે છે અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. કે આપણે જાણીએ છીએ કે સંગીત દ્વારા જ આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. કે તાલ અને લય દ્વારા આપણે અભિવ્યક્ત કરીએ છીએ. સંગીતના સાધનો હોય છે કે ઢોલ અને તબલા દ્વારા આપણે એને અભિવ્યક્ત કરીએ છીએ. તો લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત એ એના પ્રકાર છે સંગીતના. તો એની સાથે આપણે કોનો સંબંધ છે? જુદી જુદી સંગીતના તાલે તેની અંદર ઋતુઓ અને પ્રકૃતિનું આજુબાજુનું વાતાવરણ છે એની સાથે પ્રકૃતિનો પણ સંબંધ જોવા મળે છે.
આપણા ગીતો, તહેવારો, ચિત્રો, પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ પણ જોવા મળે છે. કે આપણે જાણીએ છીએ કે જુદા જુદા તહેવારો આવે છે ત્યારે પણ તેનો પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. અનેક પ્રકારના ગીતો વગાડવામાં આવે છે અનેક ઉત્સવો વખતે, તેમજ વિવિધ પ્રકારનું ચિત્રો દોરી અને પ્રકૃતિનું શું કરવામાં આવે છે, સર્જન કરવામાં આવે છે, કે ચિત્ર દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે. કે આવું પ્રકૃતિનું નિરૂપણ આપણે વિવિધ આકારો દ્વારા આપણે એને અભિવ્યક્ત કરીએ છીએ. જુદી જુદી ઋતુચક્ર પણ આપણે જાણીએ છીએ કે ઋતુઓ 3 છે આપણે, કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો એ ઋતુઓ દ્વારા પણ આપણે એનું નિરૂપણ પ્રકૃતિ દ્વારા આપણે એનું ચિત્ર દ્વારા વર્ણન કરી શકીએ છીએ. નેચરોપેથી આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. કે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ પણ ચિકિત્સા કરવા માટે વપરાય છે. તો એવી આયુર્વેદિક દવાઓ માટે પણ આપણે પ્રકૃતિ પાસેથી મળી આવે છે, એના પ્રકૃતિ પર આધાર રાખે છે. ત્યારબાદ આગળનો ટોપિક કે ભૂમિ દ્રશ્યો. કે પ્રકૃતિની અંદર પહેલો ટોપિક છે ભૂમિ દ્રશ્યો. કે ભૂમિ દ્રશ્યો આપણે જાણીએ છીએ કે ભૂમિ એટલે કે જમીન, ધરતી, તો એની સાથે માનવીનો પણ સંબંધ રહેલો છે, કે એના આધારે એનું જીવન આધારિત છે. તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. કે ભૂમિ જે છે જમીન, એના આજુબાજુનું જમીનના દ્રશ્યો અનેક પ્રકારનું આપણને શું મળે છે, જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. કે આપણે જાણીએ છીએ, ઉદાહરણ તરીકે હિમાલય જે પર્વત છે એ ભૂમિનો આકાર છે. કે આપણે હિમાલય જાણીએ છીએ તેના વિવિધ પ્રકારના શું કરવા, વિવિધ પ્રકારના ભૂમિના આકારો જોવા મળે છે હિમાલય પર્વતની અંદર. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. કે હિમાલય પર્વતની અંદર શું જોવા મળે છે આપણને, કે અનેક પ્રકારની પ્રકૃતિ સાથેની અનેક પ્રકારની જુદી જુદી વનસ્પતિ જોવા મળે છે. અવનવા શું જોવા મળશે, પશુ પક્ષી, જુદી જુદી જાતના પશુ પક્ષીઓ જોવા મળશે. બરફથી છવાયેલા જે શિખરો છે એ બરફથી છવાયેલા જોવા મળશે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર અથવા સમૃદ્ધ રહે છે. કે આપણે જાણીએ છીએ કે નદીઓ છે એ બારેમાસ શું છે, સમૃદ્ધ રહે છે. નદીઓની અંદર વધારે પ્રમાણમાં પાણી છે, એટલા માટે બારેમાસ, 12 મહિના શું છે, પાણી જોવા મળે છે, એટલા માટે સમૃદ્ધ છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. કે તરાઈના જંગલો, તરાઈ એટલે કે પહાડી પ્રદેશ, પહાડી તળેટીનો જે પ્રદેશ છે એને શું કહેવામાં આવે છે, તરાઈ. તો પહાડી તળેટીનો પ્રદેશ છે ત્યાં પણ આપણને શું જોવા મળે છે, પ્રકૃતિ જોવા મળે છે. અને એના પ્રકારના શું કરવામાં આવે, તરાઈના જંગલો જોવા મળે છે. હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવી શિખરો પણ આવેલા છે. કે આપણે જાણીએ છીએ કે હિમાલય એક વખત પૂછાય તો એ હિમાલયની અંદર કયા કયા યાત્રાના સ્થળો આવેલા છે, તો અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના તેમજ નંદા જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. કે ભારત દેશ માટે આ હિમાલય જે પર્વત છે એનું ખૂબ જ મહત્વ જોવા મળે છે. ત્યારબાદ બીજો ટોપિક નદીઓ વિશે. કે આપણે પ્રાકૃતિક વારસાની અંદર પહેલો ભૂમિ દ્રશ્યો જોયા, ત્યાર પછી નદીઓ. કે આપણે જાણીએ કે નદીઓની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે અને પાણી દ્વારા જ માનવીનું જીવન નિર્ધારિત છે. કે પાણી દ્વારા અનેક પ્રકારની સિંચાઈ અને પીવાના પાણી માટે પણ તે ઉપયોગ કરે છે. એટલે નદીઓનું ખૂબ જ સ્થાન છે કે નદી દ્વારા જ એનું જીવન નિર્ધારિત છે, જેથી કરીને એને પાણી પૂરતા પ્રમાણમાં મળે છે. તો નદીઓ વિશે જોઈએ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી, જૂના સમયથી જે આ નદીઓ છે એ પ્રકૃતિનો માર્ગ સાથે સંકળાયેલી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. કે ભારતીય સંસ્કૃતિ જે છે, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીતેને શું કહેવામાં આવે છે, સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો આ જે ભારતીય સંસ્કૃતિ છે એ વખતની પ્રણાલી સાથે, તો કઈ નદીના બે, સિંધુ અને રાવી નદી જે છે એ નદીના કિનારે શું કરી છે, પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. આપણે જે નદીઓ છે સિંધુ, ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓ ભારતના લોકજીવન સાથે, માનવી સાથે શું છે, સંબંધ ધરાવે છે. કે ભારતના લોકજીવન સાથે પ્રગાઢ સંબંધો ઉપજાવે છે. તેની સાથે આપણે નદીઓ જાણીએ છીએ તો નદીઓ પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. કઈ બાબતો સાથે નદીઓનું અગ્રીમ સ્થાન છે,
તો આપણે જાણીએ છીએ કે પીવા માટે પહેલાં તો પાણીની જરૂર પડે છે, સિંચાઈની સગવડ કરવા માટે પણ પાણીની જરૂર પડે છે, ખેતી કરવા માટે પણ પાણીની જરૂરિયાત કરે છે, મકાનો બનાવવા માટે તેમજ વપરાશ માટે વીજળી છે એના માટે પણ આપણે જળવિદ્યુત માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે જાણીએ છીએ કે કઈ કઈ બાબતો ધરાવવા માટે નદીઓ અગ્રીમ સ્થાન ધરાવે છે. તો પીવાનું પાણી, નદીઓ તેમજ વપરાશ માટે, ખેતી માટે અને વીજળી માટે, આ બધી બાબતોની અંદર નદીઓ આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવા માટે અગ્રીમ સ્થાન ધરાવે છે કે જેના દ્વારા આપણે આપણી જરૂરિયાતો શું થાય છે પાણી દ્વારા સંતોષી શકીએ છીએ. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણીનો ઉપર આધારિત રહેવું પડે છે કે આપણે જાણીએ છીએ. તે ઉપરાંત આપણે પીવા માટે તો પાણીની જરૂર છે, સિંચાઈ માટે, વીજળી માટે તો જરૂર છે. એ ઉપરાંત કઈ બાબતો માટે માનવીને જરૂર છે? તો દાખલા કે મકાનો બનાવશે, માટીના મકાનો બનાવશે તો એના માટે પણ પાણીની જરૂર પડશે. પછી લીપણ જે કરશે એના માટે પણ તેને પાણી ઉમેરીને કરી અને માટીને પલાળીને ઉપયોગમાં કરશે. પછી માટીના વાસણો છે એ બનાવવા માટે પણ પાણીની જરૂર પડશે, મકાનો બનાવવા માટે, લીપણ બનાવવા માટે તેમજ અનેક પ્રકારના વિવિધ પ્રકારના ઉદ્યોગોની અંદર પણ પાણીની વ્યવસ્થાની જરૂર પડે છે. એટલા માટે નદીનું પાણી પર આધારિત હોય છે. આમ નદીઓએ ભારતીય પ્રજાને જીવનને સમૃદ્ધ બનાવે છે. આમ નદીઓ છે એ પ્રજા સાથેનો સંબંધ છે તો એ પ્રજા જીવનને શું બનાવ્યું છે? વિશાળ બનાવી છે, સમૃદ્ધ બનાવી છે. આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળથી ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો ભરપૂર સૌંદર્ય અને કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસામાં તેનો સમાવેશ થાય છે અથવા પ્રાકૃતિક વારસાને મળ્યું છે. કે આપણે જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તો પ્રાચીન સમયથી આપણે ઉષા અને સંધ્યા, ઉષા એટલે સવારના અને સંધ્યા એટલે સાંજના, કે આપણે જાણીએ છીએ કે સવારનું વાતાવરણ કેવું હોય છે પ્રકૃતિનું, ભૂમિનું, અને સાંજનો સમય. તો એ ભૂમિ દ્રશ્યોથી આપણે આજુબાજુનું સૌંદર્ય અને વિવિધ આવડત દ્વારા આપણે તેનો પ્રાકૃતિક વારસામાંથી આપણે મળ્યું છે કે પ્રાકૃતિક વારસાનો એનો વિકાસ આપણને વિવિધ પ્રકારના સૌંદર્ય અને કૌશલ્યનો વિકાસ પણ આપણે પ્રાકૃતિક વારસામાંથી મળ્યો છે. તેથી જ આપણે નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે કે આપણે જાણીએ છીએ કે નદીઓને આપણે લોકમાતા એવું આપણે શું કરવામાં આવે છે? બહુમાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો ટોપિક વનસ્પતિ જીવન, કે પ્રાકૃતિક વારસાની અંદર આપણે વનસ્પતિ જીવનનો કેવી રીતે સમાવેશ કરવામાં આવે છે. તો ભારતના પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ અને પશુ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચે છે. કે આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ સાથે આપણો માનવીનો સંબંધ છે. તો એની સાથે આપણે જે પર્યાવરણ પ્રેમી રહ્યો છે, વૃક્ષ પ્રેમી અને પશુ પ્રેમ, જેમ માનવી અને પશુની મૃત્યુ છે કે માનવી અને પશુનો પ્રેમ કેવો હોય છે, તો એ રીતે વૃક્ષો સાથેનો પણ પ્રેમ જોવા મળે છે, જેની સાક્ષી પ્રકૃતિ છે. માણસ પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. કે આપણે જાણીએ છીએ કે માનવી છે, માનવી તો અનેક પ્રકારની વનસ્પતિઓ અને અનેક પ્રકારના ખોરાક માટે જરૂરી હોય છે. તો પશુ પક્ષીને અને જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને ખોરાક માટે શાની જરૂર પડે છે? આહારની જરૂર પડે છે. તો એ વનસ્પતિ પર આધાર રાખે છે. ભારતમાં વડ, પીપળો અને તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. કે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર ભારતીય પ્રાર્થનાની શરૂઆત કરવા માટે આપણે દીવો પ્રગટાવીએ છીએ. તો ભારતની અંદર વડ અને પીપળો જે છે એની પૂજા કરવામાં આવે છે. તુલસી તો આપણે ઘરનું આંગણું હોય છે ત્યાં આગળ શું હોય છે? તુલસી હોય છે. તો વડ, પીપળો અને તુલસીની શું કરવામાં આવે છે? પૂજા કરવામાં આવે છે અને પૂજા દીપ કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીનું વ્રત હોય છે એમાં કોની પૂજા કરવામાં આવે છે? વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનસ્પતિ સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓને આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવે છે. કે ભારતનું જે જીવન છે ભારતીય જીવનને કેવી રીતે સમૃદ્ધ બનાવે છે? તો આપણે વિવિધ પ્રકારના અનાજ લઈએ છીએ, મકાઈ, ડાંગર, ઘઉં. તો આ પ્રકારના અનેક પ્રકારના અનાજો છે એ ધન ધાન્યથી શું બનાવવામાં આવે છે? સમૃદ્ધ બનાવવામાં આવે છે. અનેક પ્રકારના કઠોળ લેવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના ધન ધાન્યોથી લહેરાતા ખેતરો છે તે ખેતરો, તેમજ અનેક પ્રકારના જંગલો અને જંગલોની અંદર વિવિધ પ્રકારની ઔષધિઓ છે. એના કારણે આ પ્રકૃતિનું સર્જન થયું છે. એના પરિણામે જે ભારતનો પ્રાકૃતિક વારસો છે એ શું થયો છે? ભારતીય જીવનને શું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે.
હરડે, આંબળા, હરડુસી, લીમડો વગેરે ઔષધિઓ તથા મોગરો, ગુલાબ, કમળ, સૂરજમુખી, ચંપો વગેરે જેવા પુષ્પો માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત અને નિરામય સમૃદ્ધ બનાવે છે. કે આપણે જાણીએ છીએ કે અનેક પ્રકારના કે હરડે, હરડુસી, લીમડો જે છે એ અનેક પ્રકારની ઔષધિઓ છે, તેમજ મોગરો, ગુલાબ, ચંપો, કમળ આ વગેરે પ્રકારના પુષ્પો છે એ પુષ્પો દ્વારા એને આપણને શું કરે છે? સુંદર સુવાસિત સુગંધ આપે છે અને એના કારણે આપણે ભારતીય પ્રજા જીવનમાં શું કરે છે? સમૃદ્ધ બનાવે છે અને માનવ જીવન માટે સુવાસિત અને નિરામય બની છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ પડી રહ્યો છે. કે આપણે જાણીએ છીએ કે ભારતની અંદર સામાજિક અને ધાર્મિક જીવન જોવા મળે છે. એની સાથે કોનો સંબંધ જોવા મળે છે? વધારે પ્રમાણમાં વનસ્પતિનો, પ્રકૃતિનો અને પ્રકૃતિના સર્જન દ્વારા માનવી તેના પર નિર્ધારિત છે. એટલા માટે વનસ્પતિનો ખૂબ જ પ્રભાવ જોવા મળે છે. ચલો ત્યાર પછી આગળનો ટોપિક કે આપણે ભૂમિ દ્રશ્ય જોયા, નદીઓ જોયા અને વનસ્પતિ જીવન જોઈએ. હવે ત્યાર પછીનો ટોપિક છે વન્યજીવન. કે વન્યજીવન આપણે જાણીએ છીએ કે વન્યજીવનની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ વસે છે અને પોતાનું જીવન ગુજારતા હોય છે. તો એમનો સંબંધ માનવી સાથે કેવો હોય છે અને એ વિશે આપણે અભ્યાસ કરીએ. કે વન્યજીવન પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. કે આપણે જાણીએ છીએ કે માનવી પ્રકૃતિ પ્રેમી હતો, કે પ્રકૃતિ સાથે સંબંધ ધરાવતો હતો, પશુ પ્રેમ હતો, પરંતુ એની સાથે હવે કેવો છે? પ્રાણી પ્રેમી છે, કે પ્રાણી સાથે પ્રેમ ધરાવે છે એવો સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. કે આપણે જાણીએ છીએ કે વાઘ, સિંહ, હરણ, ગો, સાહુડી, અજગર, નાગ જેવા અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. અનેક પ્રકારના જીવો જોવા મળે છે. વિશ્વમાં 80 સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. કે એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે વિશ્વની અંદર 80 સિંહો ક્યાં જોવા મળે છે? ગુજરાતના કયા જંગલમાં? ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. કે આપણે ભારતની અંદર ધાર્મિક માન્યતાઓ છે અને દેવ અને દેવીઓ વસે છે, તો એમના વાહન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જાણીએ છીએ કે વાઘ જે છે એ આપણી અંબે માતાનું વાહન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ વાહન તરીકે કે અંબે માતાને વાઘ જે છે એ વાઘ જે પ્રાણી અંબે માતાનું વાહન છે, તો એ તરીકે સ્થાન મળેલું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. કે આપણે જાણીએ છીએ કે આપણી રાષ્ટ્રીય મુદ્રા છે તેમાં 4 સિંહ, ઘોડો અને બળદની આકૃતિનું સ્થાન જોવા મળે છે. વળી વન્યજીવનની રક્ષા માટે અને અભયારણ્ય બનાવીને તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલા છે. કે આપણે જાણીએ છીએ કે સિંહ, વાઘ, હરણ જેવા અનેક પ્રાણીઓ જંગલની અંદર વસે છે, તો એમની સુરક્ષા માટે, સલામતી માટે, રક્ષા માટે એમને શું કરવામાં આવે છે? કાયદા ઘડવામાં આવે છે અને કાયદા દ્વારા એનું પાલન કરવામાં આવે છે, જેથી તે જે પ્રાણી છે એ કોઈ પ્રાણીને તેને ખલેલ ના પહોંચાડે, નુકસાન ના પહોંચાડે અને મારી ના નાખે, એ માટે એના કાયદા ઘડવામાં આવે છે. અને એના માટે શું બનાવવામાં આવે છે? અભયારણ્યો બનાવવામાં આવે છે. કે અભયારણ્યો કોને કહેવામાં આવે? કે જેમના માટે વિનાશનું જોખમ છે એમના માટે બનાવવામાં આવેલા સુરક્ષિત વિસ્તારને શું કહેવામાં આવે છે? અભયારણ્ય કહેવામાં આવે છે. તો એવા અભયારણ્યો બનાવવામાં આવે છે. તો આમ આપણે જોયું કે પ્રાકૃતિક વારસાની અંદર 4 બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન. આ 4 બાબતો વિશે આપણે અભ્યાસ કર્યો. તો આમ વન્યજીવન એ જ માનવી સાથે પણ પ્રાણી પ્રેમી પણ જોવા મળે છે. પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને નિર્જય એજ્યુકેશનનો આ વિડીયો ગમ્યો હોય તો નિર્જય એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.